નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં મજામાં જોઈને નાહી લીધું છે અત્યારે બપોરમાં. આજ મંગળવાર હવે નાહી ધોઈને આપણે તૈયાર થઈને દુકાને જઈશું. બરાબર. હમણાં એક બ્લોગ ઉતારતા નહોતા તો આજ વળી પાછું એવું થયું કે યુટ્યુબમાં મૂકીએ. તમે હવે જોતા રહેજો. હું તો રોજ મૂકીશ વિડીયો. મારા વિડીયો જોતા રહેજો ને, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. અને મજા આવશે વિડીયો જોવાની. બરાબર ને? કેટલો એવું છે ને કે હમણાં ટાઈમ નથી મળતો, કામ જાજુ હોય છે. છોકરા બે ઉતા, ઘરવાળા ઉપર ઉતા. મારે શું ને રોજ ઉઠવા વહેલા ઉઠવાની ટેવ. તમારે હે? તમે વહેલા ઉઠો તો ઉઠતા જા. વહેલું ઉઠવું શરીર માટે ફાયદાકારક છે અને બધા કામ થઈ જાય. મારે તો કોઈ એકલા ને એકલા કામ છે. બાકી રોજ વહેલો ઉઠું છું, વર્ષો થઈ ગયા. કેમ કરું? બાકી બધા કામ. જય ભોલેનાથ મહાદેવ. રુદ્ર તેલ લે રેડી. એટલે શું છે, એક પ્રગતિ રહીએ અને ભગવાન આપને આશીર્વાદ આપે. રુદ્ર પહેરીએ ને એટલું બોટલ નથી દેવું. કાં ભલે રેડી. હાલો, તૈયાર થઈ ગયા આપણે. ઠીક હે. તો ચાલો મિત્રો, આપણે દુકાને જઈશું. ઘડિયાળ તો પહેલો ટાઈમ જોવા. ઘડિયાળ તો જોયું મારે વર્ષોથી ટેવ છે. ઘડિયાળનો શોખે છે. આજે એવું લાગે મંદિરે જવાય ને તો જઈશું, ટાઈમ મળે તો. કારણ કે કામ ઘણું બધું છે મારે. તો શું છે, ઘરે કામ હોય, દુકાને કામ હોય. ઘરે કપડાં ધોય, કપડાં તો સાડીઓ ને એવું ધોવાનું હોય, ડીસી કરવાની હોય, ડ્રાય ક્લીન, પેટ્રોલ વોશ હોય. પછી દુકાને કામ હોય. ઘરના બધા કામ કરે છે એવું નથી, તમે એવું ન માનતા. ઘરના બધા કામ કરે છે તો સારું ભેગું નથી થતું. આ બાળકો હુતા દેખાડું તમે જો. દેખાય બે. એવો ઓલા પાટો બાંધ્યો તો એવું વિચારો છો ને તમે? એ પાટો હું કામ બાંધ્યો કે એને દરવાજો લાગી ગયો તો સ્કૂલમાં, એટલે ટાંકા આવ્યા હતા 3. હવે સારું છે એટલે પાટો બાંધ્યો હતો. તમને એવો પ્રશ્ન થયો ને કે આને કેમ પાટો બાંધ્યો, આને શું લાગી ગયું? એને લાગી ગયું હતું. દુનિયા હે ભાઈ, જીવન છે. આ તો લાગ્યા રાખે ને એવું બધું થાય રાખે, પાછું મટી જાય. એમાં કંઈ ઉપાધિ ન કરવાની હોય. તો ચાલો મિત્રો, દુકાને જાઉં છું. અમારા આવા અવનવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.